મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે મતગણતરી શરૂ. 288 વિધાનસભા બેઠકો પરના ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે મતગણતરી શરૂ થવાની છે, જે 288 વિધાનસભા બેઠકો પરના ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. સૌથી વધુ ધ્યાન ખેંચનારી લડાઈઓમાં બારામતી મત વિસ્તાર છે, જ્યાં ઉપમુખ્યમંત્રી અજિત પવાર તેમના ભત્રીજા યુગેન્દ્ર શ્રીનિવાસ પવાર સામે છે. બારામતીના મતગણતરી કેન્દ્રમાંથી મળેલા દ્રશ્યોમાં બંને ઉમેદવારોના સમર્થકો પરિણામોની રાહ જોઈ રહ્યા છે. અજિત પવાર મહાયુતિ ગઠબંધનના એક અનુભવી રાજકારણી અને મુખ્ય વ્યક્તિ છે, જ્યારે યુગેન્દ્ર પવારને મહાવિકાસ આઘાડીનો સમર્થન છે, જેમાં કોંગ્રેસ અને શિવસેનાનો સમાવેશ થાય છે. આ ચૂંટણીનું પરિણામ માત્ર ઉમેદવારો માટે જ નહીં, પરંતુ મહારાષ્ટ્રના રાજકીય દૃશ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. મહાયુતિ ગઠબંધન, જેમાં ભાજપ, શિવસેના અને અજિત પવારના એનસીપીનો સમાવેશ થાય છે, બહુમતી મેળવવાની આશા રાખે છે, જ્યારે મહાવિકાસ આઘાડી રાજ્યમાં તેની અસર પુનઃપ્રાપ્ત કરવાની આશા રાખે છે.